जय हिंद मित्रों, वेलकम बेक टू वीर एकेडमी। आज आपणे गुजरात यूनिवर्सिटी में बीएड एडमिशन 2024 ની જે નોટિફિકેશન આવી ગઈ છે તો તેમના વિશેની આજે આપણે માહિતી મેળવીશું। તો જોઈએ। જે ગુજરાત યુનિવર્સિટીમાં છે બીએડ એડમિશન પ્રોસેસ થાય છે તેમાં છે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી નથી। તમે જે કોલેજના માર્ક હોય એનો આધાર મેરિટ બને અને તેના આધારે તમને એડમિશન આપવામાં આવે છે, એટલે કે આમાંથી એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી નથી। અહીંયા છે તમારે ક્વોલિફાઈંગ માર્ક છે તમારે ગ્રેજ્યુએશનમાં 50% હોવો જોઈએ। ત્યારબાદ SC/ST અને SCBC માટે 45% માર્ક, અને જેમણે એન્જિનિયરિંગ ડિગ્રી હોય તો તેમને 55% છે હોવા જોઈએ। આનું એપ્લિકેશન ફોર્મ છે તમે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જે વેબસાઇટ છે તેના પરથી તમે ભરી શકશો। અહીંયા છે ગ્રાન્ટેડ બીએડ કોલેજ જે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકલિત છે તેમની ડિટેલ્સ આપી છે। તો તમારે જે પણ નજીક હોય, તમને સારું લાગે ત્યાં તમે એડમિશન લેવા માગતા હો તો તેમની ડિટેલ્સ મેળવી લેજો। અને વધારે જો તમને સારું રહે તો તમે છે સરકારીમાં લઈ શકો છો। થોડું દૂર થાય તો પણ છે તમારે સરકારીમાં લેવું જોઈએ। તો અહીંયા છે ગ્રાન્ટેડ કોલેજની માહિતી આપેલી છે। અહીંયા છે બીએડ ગવર્મેન્ટ કોલેજનો, જેમાં ડાયટનો સમાવેશ અહીંયા થઈ ગયો છે। તો ડાયટ ગાંધીનગર છે, ડાયટ ગોવા છે, વગેરે જેવી કોલેજો છે અહીંયા આપેલી છે। ત્યારબાદ આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે। તો આ બધી ડિટેલ્સ છે તમે સ્ક્રીનશોટ પાડીને તમારી પાસે રાખી મૂકજો, જેથી તમને અત્યારે તો નહીં કામ લાગે, પરંતુ એવો સમય છે જ્યારે તમારે જરૂર પડશે ત્યારે તમારે છે આ કામ લાગશે, એટલે તમે સ્ક્રીનશોટ પાડી લેજો। સોરી, અધર વોઇસ આવે છે તો એમના માટે હું માફી ચાહું છું। તમારે જો આ PDF જોતી હોય તો કોમેન્ટ કરી આપજો, હું તમને છે ટેલિગ્રામમાં મૂકી આપીશ, અન્યથા વોટ્સએપમાં છે આપણી ચેનલ છે તેમાં હું આ અપલોડ કરી દઈશ। અને તમારે જો ડાઉનલોડ કરવી હોય તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ છે તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો। તો આ તો આજનો વિડીયો। તમને જો આજની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી થાય। કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકશો, તેમનું છે તમે સોલ્યુશન અમે જરૂર આપશું। તો મળીએ નવા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ, જય ભારત।